ગૌ માતા ખેડૂત મિત્રો, ગાય આધારિત ન્યૂ યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે. હું ભલભાવી વાઘેલા. આજે મિત્રો આપણે ડીકમ્પોઝર બનાવવાનું છે તે વિશે થોડીક માહિતી આપીશું અને તેના ફાયદા શું છે અને શું કામ કરે છે તે વિશે. તો ઓલરેડી આપણે આ પાણીનું બેરલ ભરી દીધું છે 180 લીટર જેવું, બરાબર. તેમાં આપણે ડીકમ્પોઝર કઈ રીતે બનાવવું, શું નાખવું, અંદર શું એડ કરવું તે આપણે બતાડીશું. તો આપણે મિત્રો આ ઓલરેડી ગોળનું દ્રાવણ 2 કિલો દેશી ગોળ તે દ્રાવણ બનાવેલું છે ઓલરેડી. તો આપણે એડ કરીશું આમાં ગોળનું દ્રાવણ 2 કિલો દેશી ગોળ. મિત્રો આપ જોઈ શકો છો. તો 2 કિલો આપણે દેશી ગોળ નાખી દો અંદર દ્રાવણ. હવે આપણે મિત્રો એની અંદર ડીકમ્પોઝરનું કલ્ચર ઉમેરીશું. આની અંદર 200 લીટરમાં મિત્રો લીટર હોય તો ચાલે, પણ આપણી જોડે ઘણું હોય સ્ટોક એટલે આપણે વધારે નાખીશું. તો આ ડીકમ્પોઝર જે ડૉક્ટર કિશનચંદ્રનું લિક્વિડમાં નવું કલ્ચર આવ્યું તે છે મિત્રો. જૂનું મારી જોડે હતું પણ એને ફેંકી દીધું, નવું લાવેલું હોય તો તે કલ્ચર છે. એનું બહુ સારું જશે મિત્રો. તો આપણે કલ્ચર નાખીશું, આની અંદર એડ કરીશું. તો આ કલ્ચર નાખી દીધું આપણે. ત્યાર પછી મિત્રો આને આપણે સવાર સાંજ ઘડિયાળના દિશામાં હલાવવાનું છે. તો તે આપણે હલાવીશું. આમ સવાર સાંજ મિત્રો આને હલાવવાનું છે ઘડિયાળના કાંઠે. 4-5 દિવસે મિત્રો આ કલ્ચર તૈયાર થઈ જશે. અને આના મિત્રો જે ફાયદા છે તો કે જે આપણે ઉકરડો આવે છે મિત્રો, ઉકરડો ગમે તેનો ઉકરડો, ગાય માતાના સોનનો ઉકરડો હોય અથવા તો ભેંસનો સોનનો ઉકરડો હોય તો તેની અંદર મિત્રો ઉકરડાની અંદર 1000 લીટર આ ડીકમ્પોઝરનું દ્રાવણ નાખવાથી તે ખાતર એકદમ મિત્રો કમ્પોઝ થઈ જાય છે અને એકદમ ચાની ભૂકી જેવું થઈ જાય છે. મેં બનાવેલું હોય એટલે તમને આ વાત કરું છું એકદમ. અને જે એની અંદર વધારાની ફૂગો હોય તે નાશ પામે છે. જે અંદર ઉગારા જે આપણે સાણિયા ખાતરની અંદર બહારથી વેચાતું લાવ્યું હોય, ઘરનું હોય, તેની અંદર ઉગારા ભરપૂર હોય મિત્રો, તો ઉગારા પણ બધાય કમ્પોઝ થઈ અને ફેલ થઈ જાય છે અને એટલું સાણિયું ખાતર કોવિન મસ્ત સડીને થઈ જાય મિત્રો. જે તમે મિત્રો કાચું છોણ નાખો છો ખેતરની અંદર તો એની અંદર રોગ ઘણા બધા આવે છે, ઉગારા ઉગે છે, ફૂગ ઘણી બધી આવે છે. અને જે કાચું તમે સાણી મિત્રો નાખો છો તો જે પેલી 10 ટોલે તમે નાખો ખેતરની અંદર અને આની 5 ટોલે નાખો એટલું મિત્રો રિઝલ્ટ મળે છે ડીકમ્પોઝર કમ્પોઝ કરવાથી ખાતર. બીજો કે તમારે ખેતરની અંદર ગમે તેવો કચરો હોય અને એને તમે વટા મારી અને પાણી સાથે 1 બેરલ 2 બેરલ પાઈ દો તો પણ એ કચરો કમ્પોઝ થઈ જાય, સડી જાય છે મિત્રો. જેને પણ આ કલ્ચર જોતું હોય તો મારો સંપર્ક કરી અને લઈ જાય. કલ્ચર મળશે અથવા તો ગૌકુળમાં બેક્ટેરિયા પણ મિત્રો મારી જોડે છે ઓલરેડી મળશે તમને. તો મારો મોબાઈલ નંબર છે 9623431711 ઉપર મિત્રો સંપર્ક કરી અને કલ્ચર તમે ગમે તે જગ્યાએથી આવી અને લઈ શકો છો. મારું એડ્રેસ છે મિત્રો, મારું ગામ ખારિયા, તાલુકો કોંકરેજ અને જિલ્લો બનાસકાંઠા. ગમે ત્યારે મને ફોન કરી અને જેને કલ્ચર જોતું હોય તો ગૌકુળમાં બેક્ટેરિયા મિત્રો જોઈતા હોય તો મળી જશે. કલ્ચર ડીકમ્પોઝરનું કલ્ચર જોતું છે તો મિત્રો મળી જશે. અવશ્ય મને ફોન કરી અને આવવું. વસ્તુ ભારત માતા કી જય. જય ગૌ માતા.